પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂની હેરાફેરીનો એક મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. કાની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને એક ટ્રકમાંથી 4,32,000ની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂ, ટ્રક અને અન્ય વસ્તુઓ મળીને પોલીસે કુલ 14,43,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ 1,080 બોટલો અને બિયરના ટીનનો જથ્થો કબજે કર્યો હતો. આ દારૂ ટ્રકમાં બનાવેલા ગુપ્તખાનામાંથી મળી આવ્યો હતો. પાટણ જિલ્લા એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે ધારેવાડા ચેકપોસ્ટ ખાતે આ ટ્રકને રોકવામાં આવી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 4,32,000ની કિંમતનો દારૂ, 10 લાખની કિંમતની ટ્રક, 10,000નો મોબાઈલ ફોન અને 1,500ની રોકડ રકમનો સમાવેશ થાય છે. આમ, પોલીસે કુલ 14,43,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ટ્રક ડ્રાઈવર જયરામ નવલરામ મેઘવાલ રહે, મીઠીનાડી, બાડમેર, રાજસ્થાનની ધરપકડ કરી છે. જો કે, દારૂનો મુદ્દામાલ ભરાવનાર આરોપી હર્ષ ચંદ્રસિંહ ખીમસિંગ રહે, ટાંકો કા બાસ, જોધપુર, રાજસ્થાન અને દારૂ મંગાવનાર અજાણ્યો ઈસમ ફરાર છે. પોલીસે તેમની ધરપકડ માટે વધુ તપાસ હાથ ધરી છે. પ્રવીણ દરજી, ડીપી ન્યૂઝ ચેનલ, પાટણ.